ભાવનગર શહેરમાં સોમવારની રાત્રે આવેલા ધોધમાર વરસાદને પગલે શહેરની વચ્ચે આવેલા વિક્ટોરિયા પાર્કની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. ભાવનગરની કાળિયાબીડની ટાંકીથી લઈને જ્વેલ્સ સર્કલ સુધી જવાના માર્ગ ઉપર વિક્ટોરિયા પાર્કની દિવાલનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. યુનિવર્સિટીના દરવાજાની સામેની તરફ નજીકમાં ઘટના બની હતી. જો કે ભૂતકાળમાં આ પ્રકારે વિક્ટોરિયા પાર્કની દિવાલો ધરાશાયી થઈ છે.